નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારત દર્શન ન્યૂઝ, આરકે ન્યૂઝ અને ધરતી મંત્ર સમાચાર। તો આજના મહત્વના સમાચારમાં એવું છે કે આગળના દિવસોમાં જે ગણપતિ બાપાનું આગમન થવા જઈ રહ્યું છે એમાં નીલમનગર ખાતે ટાઈગર 888 દ્વારા 24 તારીખે અને સાંજે 6 વાગે આ નીલમનગરમાં ગણપતિ દાદાનું આયોજન થવા જઈ રહ્યું છે। તો આપ જોઈ રહ્યા છો આપણા નીલમ 888 ના જે પણ સભ્યો છે તો આપ અમારા કેમેરામેન સાથે જોઈ રહ્યા છો અને સાથે સાથે આપણે પણ એના પ્રશ્નો પણ પૂછીશું કે શું ક્યારે અને કઈ રીતના એમનું આગમન થવાનું છે। તો જે આપનું નામ? મારું નામ રાહુલ રાજપૂત છે। તો ટાઈગર 888 માં હું સભ્ય છું, બરાબર। અને અમારું આગમન 24 તારીખે છે। તો તમે કેટલા વર્ષથી આ જે ગણપતિ દાદાનું આગમન ગણપતિ દાદાની મૂર્તિ મૂકી રહ્યા છો અને સાથે સાથે એમના જે પણ તમારા સભ્યો દ્વારા શું એમના પૂજા અર્ચનામાં થઈ રહ્યું છે એ જરા અમારી ન્યૂઝને જણાવશો? અમે છેલ્લા 5 વર્ષથી અહીંયા ગણેશજીની સ્થાપના કરીએ છીએ સાયણ નીલમનગરમાં, અને અમે દર વર્ષે અમારી થીમ બેઝ અલગ અલગ હોય છે। આ વર્ષે અમે પર્યાવરણને લગતી થીમ બેઝ રાખી છે કે અને અમારી જે તૈયારી છે જોરશોરથી ચાલી રહી છે। અને અમારા જે મેઇન છે ગ્રુપના એ જે સુનિલભાઈ રાજપૂત છે ટાઈગર 888ના, અને અમારા ગ્રુપમાં 200+ સભ્યો છે અમારા ગ્રુપમાં ટાઈગર 888માં, અને અમે દર વર્ષે ધૂમધામથી ગણેશજીનું આગમન કરીએ છીએ, એમની સ્થાપના કરીએ છીએ દર વર્ષે, અને આ વર્ષે પણ અમે જોરોશોરથી તૈયારી કરી રહ્યા છીએ। અમારું આગમન છે 24 ઓગસ્ટ સાંજે 6 વાગે DRJD સ્કૂલ પાસેથી નીકળીને સાયણ નીલમનગરમાં જે ખાડા તરીકે ઓળખાય છે ત્યાં સુધી છે। અને આ યાત્રામાં અમારા આ આગમનમાં મુખ્ય મહેમાનો તરીકે અમરોલીના લાલુભાઈ જાલિમ તથા નિકુંજભાઈ ચૌહાણ અને દેલાળ ગામના અજયભાઈ વાઘેલા અને ટિકટોકના ઇન્ફ્લુએન્સર તન્વીબેન પટેલ તરીકે આવવાના છે મુખ્ય મહેમાન તરીકે। તો દર્શક મિત્રો, આપ જે જોઈ રહ્યા છો મંત્રી મુકેશ પટેલના જે પર્યાવરણ લક્ષી અને એના આયોજન લક્ષી તો આજે 888ના આપણે ગણપતિ દાદાની જે મૂર્તિ છે એ પર્યાવરણની થીમ ઉપર અને ગણપતિ દાદાનું આગમન થવા જઈ રહ્યું છે। તો આપ જરૂર પધારશો અમારા આ સાયણ નીલમનગર ખાતે, અને જે DRJD થી એમનું 24 તારીખે 6 વાગે જરૂર અચૂક ભૂલતા નહીં। ધરતી મંત્ર સમાચાર, જિગ્નેશ મિશ્રા, સાયણ, સુરત। ગણપતિ બાપ્પા